જય શ્રી કૃષ્ણ। જીવનમાં દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે વધુમાં વધુ ધન પ્રાપ્ત કરીને સુખી જીવન જીવે, પરંતુ અમુક લોકોને બાદ કરીને બધાને આ મનોકામના પૂરી થઈ શકતી નથી। એવું નથી કે આવા લોકો મહેનત કરતા નથી, પરંતુ અપાર ધન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેની જાણકારી તેમને હોતી નથી। અપાર ધન અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા વ્યક્તિએ પૂજાના નિયમો જાણવાના હોય છે। જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રને સમજવું પડે છે। જો વ્યક્તિ ભગવાનના પૂજન, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રને સમજીને યોગ્ય રીતે તેનો ઉપયોગ કરે છે તો નિશ્ચિત રૂપથી તેને ધન પ્રાપ્તિ કરવાથી કોઈ રોકી શકતું નથી। મનુષ્યના જીવનમાં ધનના રસ્તા હંમેશા ખુલ્લા રહે છે, પરંતુ ધનને કેવી રીતે મેળવી શકાય તેની જાણ મનુષ્યને હોતી નથી। તેના માટે જરૂરી છે યોગ્ય ઉપાય કરવાની। જ્યોતિષશાસ્ત્રમાં ધન પ્રાપ્તિ માટે 14 ઉપાયનો ઉલ્લેખ કરવામાં આવેલ છે, જેનું પાલન કરીને અઢળક ધન પ્રાપ્તિ કરી શકાય છે। સૌથી પહેલા સમજી લો પૂજાના નિયમો। ધન મેળવવું હોય તો ઈશ્વર સાથે મિત્રની જેમ જોડાણ હોવું આવશ્યક છે। તેવામાં પૂજા કરવાના નિયમો જાણવા ખૂબ જ આવશ્યક છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર સામાન્ય રીતે તો પૂજા કરવાના નિયમ ખૂબ જ કઠોર છે, પરંતુ જો ભાવ હોય તો સહજતાથી કરી શકાય છે। પૂજાના 11 નિયમોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે, જેમાંથી 5 ઉપર મન લગાવીને આરાધના કરવાનો આગ્રહ કરવામાં આવેલ છે। આવું કરવા પર માં મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને અપાર ધનની પ્રાપ્તિ થાય છે। આવી રીતે સરળ બનાવો પોતાની ધન પ્રાપ્તિનું લક્ષ્ય। જ્યોતિષ અનુસાર જો તમે હંમેશા અહીંયા જણાવવામાં આવેલા 14 નિયમોનું પાલન કરતા આવી રહ્યા છો તો તમારા અપાર ધન પ્રાપ્તિ માટેના દ્વાર હંમેશા ખુલ્લા રહેશે। આ ઉપાયને તમે નીચે વિસ્તૃતથી વાંચી શકો છો। તે સિવાય પણ જો તમે આ ઉપાયોને સરળ બનાવવા માંગો છો તો મહેનતની સાથોસાથ દાનમાં પણ આગળ આવો। તે સિવાય માનવસેવાથી પણ ધનની પ્રાપ્તિ વધારે થાય છે। અમે તમને અહીં 14 નિયમો સાથે અવગત કરાવીશું, પરંતુ સૌથી પહેલા વાંચી લો 3 નિયમો જેનું સૌથી વધારે મહત્વ જણાવવામાં આવેલ છે। પહેલા નિયમ અંતર્ગત લક્ષ્મીજીના કોઈ પણ મંત્રનો જાપ બુધવાર અથવા શુક્રવારથી શરૂ કરો અને દર વખતે કમળ ગટ્ટાની એક માળાથી 108 વખત જાપ કરો। બીજો નિયમ વિષ્ણુ સહસ્ત્રનામ અને શ્રી સૂક્તના એક પાઠ નિયમિત કરો। તે સિવાય શ્રી લક્ષ્મીજીને ગુલાબનું અથવા કમળનું ફૂલ ચઢાવો। ત્રીજો નિયમ ખૂબ જ સરળ છે, જેમાં તમારે પોતાના વડીલોનું સન્માન કરવાનું છે। ઘર પરિવારમાં બધાની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવાનો છે। ચોથા નિયમ અને જાણી લીધા બાદ નક્કી છે કે તમે તેને આજથી જ શરૂ કરી દેશો। નિયમ અંતર્ગત તમારે સવારે વહેલા ઉઠીને ઘરની સફાઈ કરવાની છે। ત્યારબાદ સ્નાન કરીને પોતાના પૂજન જાપ વગેરે કરીને દિવસની શરૂઆત કરવાની છે। સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે જે લોકો સૂતા હોય છે ત્યાં ધન આવતું નથી। પાંચમો નિયમ દાન સાથે જોડાયેલ છે। તેના અંતર્ગત આપણે ગાય, કૂતરા, ભિખારીને યથાસંભવ ભોજન આપવું જોઈએ। જો ન આપી શકો તો તેમને ધૂતકારવા જોઈએ નહીં। છઠ્ઠા નિયમ અંતર્ગત ઘરમાં કચરો ક્યારે પણ એકઠો થવા દેવો નહીં અને સમય સમય પર ઘરની સફાઈ કરવી। સાતમો નિયમ કહે છે કે સૂર્યાસ્ત બાદ ક્યારે પણ ઘરની સાફ સફાઈ કરવી નહીં। જો કરો છો તો કચરો ઘરની બહાર ફેંકવો નહીં। આઠમો નિયમ પણ તેની સાથે જોડાયેલ છે, જેમાં કહેવામાં આવેલ છે કે સાવરણીને સંભાળીને રાખવી જોઈએ અને ક્યારે પણ તેને ઊભી રાખવી નહીં। સાવરણીને એવી જગ્યા રાખવી જોઈએ જ્યાં કોઈની નજર તેની ઉપર પડે નહીં। સાવરણીને ક્યારે પણ ઓળંગીને જવી જોઈએ નહીં અને તેને પગ ઠોકર મારવી જોઈએ નહીં। આ નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે। નવો નિયમ કહે છે
કે કપડાં સ્વચ્છ અને ધોયેલા હોવા જોઈએ અને અત્તરનો પ્રયોગ કરો. 10મો નિયમ કહે છે કે પૂજાપાઠ જો દરરોજ કરો છો તો સમય તથા સ્થાન નિશ્ચિત રાખો. 1:05 મિનિટથી વધારે ફરક હોવો જોઈએ નહીં. આવું થવા પર દેવતાઓ શ્રાપ આપે છે. 11મો નિયમ તમે બધા લોકો જાણતા જ હશો કે ઈશાન દિશામાં ગંદકી થવા દેવી નહીં. વળી 12મા નિયમ અંતર્ગત ઘર, દુકાન, ફેક્ટરી વગેરેમાં ઉત્તર પૂર્વ અને ઈશાન ખૂણો ખુલ્લો રહેવો જોઈએ તથા આ દિશામાં સુગંધિત પુષ્પોવાળા તથા તુલસીના છોડને લગાવવો જોઈએ. તેનાથી આપણને વધારે લાભ મળે છે. 13મો નિયમ કહે છે કે દક્ષિણ નૈઋત્ય પશ્ચિમમાં કોઈ પણ ખાડો, બોરિંગ અથવા હોજ વગેરે ન હોવો જોઈએ તથા જ્યાં પણ વાસ્તુ દોષ હોય ત્યાં એક સ્વસ્તિક બનાવી દેવું. હંમેશા બાથરૂમમાં નળ વગેરેમાંથી પાણી ન ટપકે તેનું ધ્યાન રાખો. જ્યારે છેલ્લો અને 14મો નિયમ કહે છે કે પોતાના ઇષ્ટદેવનું પૂજન પૂરા ભાવ અને ધગશથી કરવું જોઈએ. તેમાં કોઈ પણ પ્રકારની કમી રાખવી જોઈએ નહીં. જો તમે આ 14 સરળ ઉપાયોનું પાલન કરો છો તો જરૂરથી અપાર ધન પ્રાપ્તિની સંભાવનાઓ રહે છે. મિત્રો, તો આ હતી આજની ધાર્મિક વાત. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.